બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામે અને જાત ગામમાંથી પસાર થતી સીપુ નદી, આ સીપુ નદીમાંથી જે રેતી છે, રેતીનું ખનન કરતા જે ખનન માફિયાઓ છે, આ ખનન માફિયાઓની જાણકારી મેલ થકી ભૂસ્તર વિભાગને કરવામાં આવે છે અને ભૂસ્તર વિભાગના અધિકારીને મેલ કર્યા બાદ જે યુવક છે, આ યુવકનું જે ટ્રક હતી, આ ટ્રકની અડફટે તેનું મોતને અંજામ આપવામાં આવે છે। જો કે એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના જાત ગામ અને આ જાત ગામ છે, આ જાત ગામમાંથી જે સીપુ નદી છે, આ સીપુ નદી પસાર થાય છે। જો કે આ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા જે ભૂમાફિયાઓ છે, આ ભૂમાફિયાઓ દ્વારા સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી આ રેતીની ચોરી કરવામાં આવે છે। જો કે વર્ષોથી ગામ લોકો દ્વારા ભૂસ્તર વિભાગ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે એક ગામનો જે યુવક હતો, આ યુવક દ્વારા ભૂસ્તર વિભાગના અધિકારીને મેલ થકી આ માહિતી આપવામાં આવી કે અમારા ગામમાં આ જે રેતી છે, રેતીનું ખનન ગેરકાયદેસર કરવામાં આવે છે। જો કે જે મેલ કરવામાં આવ્યો, મેલ લીકેજ થતાની સાથે જે રેતીનું ખનન કરતા જે ટ્રક ચાલકો છે, આ ટ્રક ચાલકો દ્વારા આ યુવકને અડફેટે લેવામાં આવ્યો અને આખરે આ યુવકનું મોત થયું। જો કે મોત થયા બાદ જે પરિવારજનો છે, પરિવારજનો ભૂસ્તર વિભાગની કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરતા કહ્યું કે સાહેબ, અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ, કાયદાના વિરુદ્ધમાં તેનું ખનન થઈ રહ્યું છે, રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। જો કે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જાત ગામના જે આગેવાનો છે, આ ખનનને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જાત ગામે સીપુ નદીમાં જે કંઈ રેતીની લીજો આપેલી છે, તો લીજ સિવાય ખનિજ માફિયાઓ દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે। 80 ટનના ડમ્પરો અમારા સિંગલ રસ્તા ઉપર ચાલી રહ્યા છે, ગામની વચ્ચેથી રસ્તો છે અને ગામ લોકો જો કહે તો ખનિજ માફિયાઓ તરફથી અમને ધમકી આપવામાં આવે છે કે અમે ગાડીની ટક્કરથી તમને ઉડાવી દેશું અને એવી જ પરિસ્થિતિ થઈ। એક જે યુવાને આજથી 15 દિવસ પહેલાં ઈમેલથી અહીંયા ખાણ ખનિજ વિભાગને જાણ કરેલી, કલેક્ટર સાહેબને જાણ કરેલી, એ માણસનું આ ટ્રક દ્વારા એમને ટક્કર મારી અને એનું મોત નિપજાવવામાં આવ્યું છે। એટલે એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ। એને ખનિજ ચોરી જે કરી છે એને પૂરેપૂરો એના પાસે દંડ વસૂલ થવો જોઈએ અને ગેરકાયદેસર ખનન બંધ થવું જોઈએ। જો એના સામે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારું ગામ અને આજુબાજુના 4-5 ગામો છે, આ રસ્તા ઉપરથી ચાલે છે, જો ભારે ટ્રાફિક રહે છે અમારા ગામથી આ પુલ ઉપરથી થઈને, એ બધા લોકો સાથે જોડાઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે મામલતદાર ઓફિસે બધા ફરીથી ધરણે બેસશું અને રાજ્ય સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડશું। કેટલા સમયથી આ માટીનું આ રેતીનું ખનન કરવામાં આવે છે? છેલ્લા 2-3 વર્ષથી આ લીજો ચાલે છે, પરંતુ છેલ્લા 12 મહિનાથી બેફામ બની અને આ ખનિજ માફિયા દ્વારા ભયંકર રીતે 3 કિલોમીટર સુધી ખોદકામ કરવામાં આવે છે અને ખનિજ શાખા દ્વારા કોઈ એના સામે કાર્યવાહી થતી નથી। શું કહેશો, ગામમાં ભાજપના અગ્રણી છે, જિલ્લા પ્રમુખ છે, એમને કોઈ રજૂઆત આપના તરફથી કરેલ છે ખરા? અહીંયા આ રજૂઆત અમે અધિકારીશ્રીઓને વારંવાર કરી છે, એ પ્રાંત સાહેબને અમે વારંવાર રજૂઆત કરી છે અને અમે રાજકીય આગેવાનોને પણ આ વાત કરી છે અને એ લોકોનો પણ અમને સહકાર છે અને અમે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી છે એને બંધ કરાવવા માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। સીપુ નદીમાં ABCDEFG બ્લોક ફાળવવામાં આવ્યા છે, એ બ્લોક રદ કરવામાં આવ્યો છે। બી બ્લોક કાયદેસર ભાટલીની નદીમાં આવેલો છે, એટલે કે ભાટલીની જમીનમાં આવેલો છે। સી ને ડી અન્ય વ્યક્તિના નામે છે અને EFG અત્યારે લીજ હોલ્ડર છે એના નામે છે। EFGમાં બિલકુલ રેતી નથી, માટે આ વ્યક્તિ લીજ હોલ્ડર અત્યારે એથી મળી અને છેક જી સુધી ખોદકામ કરે છે અને ગેરવલ્લે એને બિલકુલ બિનઅધિકૃત રીતે આખી જ નદીમાં એને ખોદકામ કર્યું છે। ઇવન અમારો જે પુલ આવેલો છે, પુલની મર્યાદા છે કે 500 મીટર સુધી પુલમાં પાસે ખોદાઈ કરી શકાય નહીં, એ 500 મીટરની મર્યાદા તોડીને પણ ત્યાં ખનન કરવામાં આવ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારેય પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી સુધીની પહોંચ છે અને એવું કહે છે કે હું તો દરેક અધિકારીઓને હપ્તા આપું છું। હપ્તા ખાઓ અધિકારીઓએ આજ દિવસ સુધી અમારી કરેલી રજૂઆતને ક્યારેય તપાસ કરવામાં આવી નથી અને એનો કોઈ અમને ન્યાય પણ આપવામાં આવ્યો નથી। અમારા આશાસ્પદ યુવાનનું મોત થતાં સમગ્ર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે। એક અઠવાડિયામાં જો આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો અમારું ગામ અને આજુબાજુના 5 ગામ દોતીવાડા મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેસશું અને અમે અમારો ન્યાય મેળવશું। શું નામ આપનું? ચંદુભાઈ જોશી, ગામ જાત। તમે જો તે પ્રકારે ગામના લોકોનું કહેવું છે કે વર્ષોથી આ જે સીપુ નદી છે, આ સીપુ નદીના પટમાંથી જે રેતી છે, રેતીનું આ ચોરી કરવામાં આવે છે, સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવે છે, ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે, અનેક રજૂઆતો વર્ષોથી કરવામાં આવી છે, પરંતુ ભૂસ્તર વિભાગ આજે છે તે હપ્તાના જોરે આ
જે ભૂમાફિયાઓ છે, જે ખનન માફિયાઓ છે તેમને છાવરી રહી છે. કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. જોકે રજૂઆત કરવા બાદ આખરે કાર્યવાહી ન કરતા ભૂસ્તર વિભાગના અધિકારીઓ સામે સવાલ થયા છે. ત્યારે બીજી બાજુ જે ગામનો યુવક હતો, આ યુવક દ્વારા મેલ થકી રજૂઆત કરવામાં આવી, પરંતુ આ મેલ લીકેજ ક્યાંથી થયો તેનો સવાલ થયો છે. કારણ કે મેલ લીકેજ થતાની સાથે જે ટ્રક ચાલક હતા, ટ્રક ચાલક દ્વારા યુવકને અડફેટ લેવામાં આવે છે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. જોકે આ જે યુવક છે, આ યુવક એકનો એક દીકરો હોવાથી તેનું મોત થતા જે માતા પિતા છે, આ માતા પિતામાં હરેરાટી પસરી છે. જોકે તમામ બાબતને લઈને જ્યારે મીડિયા ભૂસ્તર વિભાગના અધિકારી જોડે આ તમામ બાબતને લઈને માહિતી લેવા પહોંચ્યું, ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારીએ લાજવાની જગ્યાએ ગાજ્યા અને કહ્યું કે તમને કોને બોલાવ્યા, તમે ઓફિસમાં કેમ આવ્યા, તમે આ માહિતી કેમ લેવા આવ્યો છો, તેમ કરી તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. તમે પેલા વિડીયો જુઓ, ભૂસ્તર વિભાગની આ દબંગાઈનો વિડીયો છે, આ વિડીયો તમે જુઓ. બહાર બેસવાનું જ નથી. તમને બહાર બેઠો બધું બોલાવું છું. કઈ બાર છો? બાકી કેમેરો ચાલુ છે સાહેબ. તમે અહીંયા જાઓ બાપુ. 5 મિનિટ બોલાવું છું ને, મારી મીટિંગ ચાલુ છે, બોલાવું છું. બહાર બેઠો. તમે જો તે પ્રકારે ભૂસ્તર વિભાગના જે અધિકારી છે, સરકારી એસી ચેમ્બરમાં બેઠા છે, લોકોના ટેક્સના રૂપિયા અંદર બેઠા છે, એસીમાં ફરે છે, પરંતુ જે પ્રકારે જે કાર્યવાહી છે, કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક હપ્તારાજ નડતું હોય તે પ્રકારના ગામ લોકોના આક્ષેપ છે. ગામના લોકોનું કહેવું છે કે વર્ષોથી ગેરકાયદેસર માટીનું રેતીનું ખનન થઈ રહ્યું છે અને આજ જે ખનનકર્તાઓ છે તે મોટા હપ્તા આપે છે અને આજ મોટા હપ્તા આપતાના હોવાને કારણે આ અધિકારીઓ કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં ક્યાંક ને ક્યાંક જે નબળાઈ છે, નબળાઈ રાખી રહ્યા છે અને આખરે જે આ નદી છે, નદીના પટમાં રેતીનું ખનન થઈ રહ્યું છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે સરકાર છે, આ સરકાર અધિકારીઓને મોટા પગાર આપે છે, સરકારી સવલતો આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરે છે. જ્યારે મીડિયા તેનો સવાલ જે કાર્યવાહી છે, કાર્યવાહીને લઈને જ્યારે જવાબ માંગવા જાય છે, ત્યારે મીડિયાને કહે છે કે તમારું આઈ કાર્ડ લાવો, તમે કેમ આવ્યા છો, આ તમારે આવવાનો અધિકાર નથી, તમે બહાર બેસો, આ પ્રકારનું ઉદ્ધતાઈ વર્તન કર્યું. જ્યારે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આવા દબંગાઈ કરતા અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.